સાયબર સેલ દ્વારા પર્દાફાશ કરાયેલા કન્ટેન્ટ ચોરીના મસમોટા રેકેટની ડિજિટલ યુગ સાથે લોકો માટે આશીર્વાદની સાથે સાથે અભિશાપ પણ સાબિત થઈ રહ્યો છે। ગાંધીનગર સ્ટેટ સાયબર સેલે IPTV નામની એપ્લિકેશનથી ચાલતા કન્ટેન્ટ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો અને આ સમગ્ર મામલે પંજાબના જાલંધરથી મોહમ્મદ મુર્તઝા નામના આરોપીને ધરપકડ કરવામાં આવી। આરોપીઓ છેલ્લા 2 વર્ષથી નવા એપ બનાવી કન્ટેન્ટ ચોરી કરતા આ IPTVને 50 લાખથી વધારે લોકો ડાઉનલોડ પણ કરી ચૂક્યા છે। પોલીસે આરોપી પાસેથી 3 લેપટોપ રિકવર કર્યા, ઉપરાંત 9 ડેબિટ કાર્ડ, 12 પાસપોર્ટ, 3 હાર્ડ ડિસ્ક અને 4 મોબાઈલ પણ જપ્ત કરાયા। ઉપલબ્ધ છે અત્યાર સુધી IPTV જે કે એક પ્રકારની ઇન્ટરનેટ ટીવી જેવું છે, એમને અત્યાર સુધી 50 લાખથી વધારે લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે અને એમાં ઘણા બધા દેશોના કન્ટેન્ટ આપને ઉપલબ્ધ હતું। તો એમાં જોતા ખબર પડી કે એમાં પાકિસ્તાનનો પણ કન્ટેન્ટ હતું અને એવા કન્ટેન્ટ પણ હતું કે જે રેડિકલાઇઝેશન અને આ બધી વસ્તુઓને ઉપયોગ આપણે લાગે। તપાસ આગળ ધરી તો ખબર પડી કે જલંધરના આ જે જલંધરમાં રહેતા રહેવાસી છે, એમનું નામ છે મોહમ્મદ મુર્તઝા અલી। એ એમના માસ્ટરમાઇન્ડ છે જેને એપ બનાવ્યું છે। પોલીસે પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે IPTVમાં 800 જેટલી પાકિસ્તાની ટીવી ચેનલો પણ ચાલતી હતી। IPTVમાંથી ચોરાયેલું કન્ટેન્ટ પાકિસ્તાની ચેનલો પર પણ બતાવાતું। આરોપી ઘણા સર્વર ભેગા કરી કન્ટેન્ટ સપ્લાય કરતા। પ્રાથમિક તપાસ અનુસાર આરોપી કન્ટેન્ટ ચોરી કરી લોકોને સસ્તા ભાવે કન્ટેન્ટ પૂરો પાડતા અને વિવિધ રીતે લોકો પાસેથી રકમ મેળવતા। એમાં એ છે કે એમનો મોટિવ છે કે આપણે સસ્તા દરે લોકોને ચેનલ આપીને અને પછી એ પૈસા કમાવે, જે કે ઓરિજિનલ જે રાઇટ હોલ્ડર છે એમને બાયપાસ કરીને। બીજું છે કે એમના જે સબસ્ક્રાઈબર હોય છે તો એ સબસ્ક્રાઈબર આધારે એમને ગૂગલ પાસેથી કે અમુક બીજી કંપનીઓ પાસેથી એડ્સ પણ મળતા હોય છે, તો એમને એડ્સ રેવન્યુ પણ ઘણા બધા આપતા હોય છે। પોલીસે આરોપીને પકડી રેકેટનો પર્દાફાશ કર્યો છે, પરંતુ IPTVમાં દેખાતી પાકિસ્તાની ચેનલો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ મોટો ખતરો હોવાથી પોલીસે દિશામાં પણ તપાસ હાથ ધરી છે।